ફ્રેન્ડ્સ, કાલે આપણે જોયું કે મ્યુચ્યુઅલ ફંડમાં આપણે ખરીદીને ઇન્વોઇસ કઈ રીતની નાખવી. આજે એ મ્યુચ્યુઅલ ફંડને સેલ કઈ રીતના કરવા એ જોશું. તો અહીં સૌપ્રથમ આપણે શેરમાં જશું ફ્રેન્ડ્સ. એમાં શેર એન્ટ્રી, એમાં ઇન્વોઇસ આવશે, અહીંથી એડ કરીશું. ત્યાર પછી મ્યુચ્યુઅલ ફંડ વાઉચર ડેટ આપેલી છે, તો અહીંયા બિલ નંબર નાખી દેશું. ત્યાર પછી પ્રોડક્ટ નેમ છે, તો આઈસીઆઈસી પ્રુડેન્ટલના આપણી પાસે મ્યુચ્યુઅલ ફંડ હતા, અહીં સેલ કરી દેશું. નોર્મલમાં અહીં 50 ક્વોન્ટિટી રેટ આપેલું છે, અહીં આપણે રેટ નાખી દેશું. ઓકે કરીશું, ટેબ આપીને સેવ કરી દેશું ફ્રેન્ડ્સ. હવે ફ્રેન્ડ્સ, મ્યુચ્યુઅલ ફંડ સેલની એન્ટ્રી થઈ ગઈ છે. હવે આપણે મ્યુચ્યુઅલ ફંડનો રિપોર્ટ જોશું. તો સૌપ્રથમ આપણે શેરમાં જશું. એમાં છે ફ્રેન્ડ્સ મ્યુચ્યુઅલ ફંડ ઇક્વિટી, એમાં ડિટેલ રિપોર્ટ. અહીં તમે જોશો તો શોર્ટ ટર્મનો ગેઇન્સ તમને બતાવશે. 50 મ્યુચ્યુઅલ ફંડની ખરીદી અને 50ના વેચાણ તમને ડિટેલ રિપોર્ટમાં બતાવશે. ત્યાર પછી બહાર નીકળશો ફ્રેન્ડ્સ, અહીં શેરમાં જશો મ્યુચ્યુઅલ, એમાં સમરી રિપોર્ટ અને સ્ટોક સ્ટેટમેન્ટ પણ તમને બતાવશે. અહીં સમરી રિપોર્ટમાં બતાવશે કે તમે શોર્ટ ટર્મ ગેઇન્સ કેટલો કર્યો છે, કેપિટલ ગેઇન્સ કેટલો છે, એની તમને ડિટેલ આપશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. આ રીતે મ્યુચ્યુઅલ ફંડના શેરની એન્ટ્રી થતી હોય છે. થેન્ક યુ. કાલે આપણે એના હવાલા કઈ રીતના પાડશું એ આપણે જોશું. થેન્ક યુ.